નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ખાસ દરરોજ કરંટ ભણીએ છીએ, તો આજે આપણે કરંટના ભાગરૂપે જ પાછલા 15-17 દિવસની જેટલી પણ મેટર આપણે ભણ્યા છીએ એના MCQ સોલ્વ કરવા છે. તો ઘણા બધા MCQ છે, એનામાંથી સીધા સવાલો તમારી એક્ઝામ આવી જશે, જેથી કરીને તમને એનો ચોક્કસ લાભ થશે. તો આપણે વધારે સમય પસાર ન કરતા જોઈએ MCQ. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન પેક. કરંટ અફેર્સ આપણે યુટ્યુબ પર તો ભણીએ જ છીએ, છતાં તમને એમ થાય કે તમારે ઓફલાઈન ભણવું છે, તો આવતી 1 એપ્રિલ 2023 એટલે કે આવનારી 1 તારીખે કરંટ અફેર્સનો એક મેગા સેમિનાર ભાવનગર ખાતે થવા જઈ રહ્યો છે. દર્શન રાવલ સર, કે જે ભાવનગર શાખાના સંચાલક છે, એ પોતે સેમિનાર લેવાના છે. છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ તમને ભણાવશે. વર્લ્ડ ઇનબોક્સના વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. બહારના સ્ટુડન્ટ માટે 50 રૂપિયા જેવી મામૂલી ફી છે, પણ સાથે તમને કરંટનું મટીરિયલ પણ મળવાપાત્ર થશે. આ સેમિનાર યોજાવાનો છે સદાનગર ખાતે આવેલા મેઘાણી ઓડિટોરિયમની અંદર. છેલ્લા 4 માસનું કરંટ અફેર્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો એના માટે રજિસ્ટ્રેશન શરૂ પણ થઈ ગયેલું છે. 1 તારીખે 2 થી 6 ના સમયની અંદર આખો સેમિનાર છે. તો રજિસ્ટ્રેશન માટે તમે કોન્ટેક્ટ કરો 7575060404 પર. હવે આપણે આપણા સવાલો તરફ આગળ વધીએ, આજના લેક્ચર તરફ આગળ વધીએ કે નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી 2015ના રોજ કેબિનેટના ઠરાવ દ્વારા નીતિ આયોગની સ્થાપના થઈ. નીતિ આયોગ એટલે જૂનું જે પ્લાનિંગ કમિશન હતું, એના સ્થાને આ સંસ્થાની સ્થાપના થઈ, જેને આપણે ભારતની થિંક ટેન્ક કહીએ છીએ. ભારત સરકારને અલગ અલગ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરનારી આ સંસ્થા છે, જેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન પોતે રહેતા હોય છે. જ્યારે એના CEO તરીકે તાજેતરમાં એમની નિયુક્તિ કરવામાં આવી, જેનું નામ છે BVR સુબ્રમણ્યમ. એટલે ઓપ્શન એ આપણા માટે સાચો થશે. ત્યાર પછી આપણે જોઈએ કે અટલ ટિંકરિંગ લેબ માટે લોન્ચ કરાયેલ સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્કનું નામ જણાવો. નીતિ આયોગ એનો જે કાર્યક્રમ એટલે અટલ ઇનોવેશન મિશન, અને આ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત દેશભરની અંદર અટલ ટિંકરિંગ લેબ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે. અને આ અટલ ટિંકરિંગ લેબ જે નીતિ આયોગનો જ અંતર્ગત જ એક કામગીરી છે એમ કહી શકીએ આપણે. એનું એક મિશન અને એના ભાગે આ અટલ ટિંકરિંગ લેબ. તો અટલ ટિંકરિંગ લેબ, જેને ટૂંકમાં ATL કહેવામાં આવે છે, એના સેલ્ફ મોનિટરિંગ માટે એક ફ્રેમવર્ક તાજેતરમાં લોન્ચ કરાયું, જેનું નામ છે ATL સારથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, એ સવાલ તમને પૂછવા લાયક. બરાબર. ભારતની ભલામણના આધારે સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે? બરાબર. જાડા ધાન્યનું વર્ષ, આંતરરાષ્ટ્રીય વર્ષ કયું? સંયુક્ત રાષ્ટ્રે 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઘોષિત કર્યું છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણા માટે. ત્યાર પછી જોઈએ આપણે તાજેતરમાં યુટ્યુબના નવા CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? નીલ મોહન ની યુટ્યુબના નવા CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી. યુટ્યુબ કે જે ગૂગલની પ્રોડક્ટ છે, ગૂગલ એની પેરેન્ટ કંપની, જેને આપણે આલ્ફાબેટ કહીએ છીએ, તેના CEO પદે પણ ભારતીય મૂળના અમેરિકન, જેનું નામ સુંદર પિચાઈ છે. માઇક્રોસોફ્ટ, તો એના વડા તરીકે પણ ભારતીય મૂળના જ વ્યક્તિ, જેનું નામ સત્ય નડેલા છે. એડોબની અંદર શાંતનુ નારાયણ. તો ઘણા બધા ભારતીય મૂળના ટેકનોક્રેટ પર્સન અમેરિકાની દિગ્ગજ કંપનીઓને લીડ કરી રહ્યા છે. અને બધા સવાલ પૂછાય. જેમ કે ટ્વિટરના CEO તરીકે જ્યારે પરાગ અગ્રવાલને નિયુક્ત કરવામાં આવ્યો, ત્યારે સવાલ પૂછાઈ ગયો હતો, પરંતુ જેવું એલન મસ્કે ટ્વિટરને હેન્ડઓવર કર્યું, એટલે તરત જ એમને પદ પરથી દૂર કરેલા છે. સાચો જવાબ થશે નીલ મોહન. વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? બટ ઓબ્વિયસ છે કે અમેરિકા ચાહે એ જ બને સામાન્ય રીતે વર્લ્ડ બેંકની અંદર હેડ. અજય બંગા, એ પણ ભારતીય મૂળના વ્યક્તિ. ગિફ્ટ સિટીમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી મેળવનારી પ્રથમ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી કઈ બની? તો એ યુનિવર્સિટી એટલે ઓસ્ટ્રેલિયાની ડેકન યુનિવર્સિટી. આ મુદ્દો પણ મેં તમને ભણાવી દીધો છે. બરાબર. આવી પહેલી યુનિવર્સિટી જેને ઇન્ટરનેશનલ કેમ્પસ એસ્ટાબ્લિશ કરવાની મંજૂરી મળી હોય, અને એ ગિફ્ટ સિટી ખાતે પોતાનું એક કેમ્પસ એસ્ટાબ્લિશ કરશે, જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ ભણવા માટે પણ આવશે. તો ડેકન યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એકમાત્ર ને ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ક્યાં આવેલું છે? વુહાન, લંડન, જામનગર કે એથેન્સ? એ જામનગર ખાતે આવેલું છે. ત્યાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં, કે જે આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની યુનિવર્સિટીનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે. ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર યુનિટ સંભાળનાર પ્રથમ મહિલા ઓફિસરનું નામ જણાવો. તો એ મહિલા ઓફિસરનું નામ છે શાલિજા ધામી. 2003ની અંદર ઇન્ડિયન એરફોર્સમાં તેઓ સામેલ થયેલા. 2800 કલાકનો ઉડ્ડયનનો એમનો અનુભવ છે, અને અત્યાર સુધી તેઓ હેલિકોપ્ટર જે યુનિટ હોય એને પણ લીડ કરી ચૂકેલા છે, અને હવે ફાઇટર યુનિટ પણ પોતે લીડ કરશે, શાલિજા ધામી. ખાસ આપણે આ મુદ્દો યાદ રાખીએ. તાજેતરમાં ભારત યાત્રાએ આવેલ એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન હતા?
ઓસ્ટ્રેલિયા, અમદાવાદ આવ્યા, રાજભવનની અંદર ધૂળેટી રીમા, મેચ જોવા હારોર ગયા, મોદી સાહેબની હારોર પોતે, બરાબર. પછી દિલ્હી ગયા, બધા મુદ્દા આપણે ભણી ગયેલા છીએ. HCOની ટ્રેડિશનલ મેડિસિન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તાજેતરમાં ક્યાં યોજાઈ? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની ટ્રેડિશનલ મેડિસિન એટલે કે પરંપરાગત દવાઓ એ સંબંધિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગુવાહાટીની અંદર. ખાસ યાદ રાખીએ આપણે. સુપ્રીમ કોર્ટના નવા ચુકાદા અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં નીચેના પૈકી કોનો સમાવેશ કરવામાં આવશે નહીં? તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે ભાઈ મુખ્ય ચૂંટણી કમિશનરની જે નિયુક્તિ હમણાં તાજેતરમાં સરકારે એક અધિકારીની પાસે VRS લેવડાવી લીધું, રાજીનામું અપાવડાવી દીધું, પછી પાછા એમને 24 કલાકના ગાળાની અંદર ચૂંટણી કમિશનર બનાવી દીધા, બરાબર. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ચૂંટણી કમિશનર બનાવવા માટેની જે આખી પ્રક્રિયા છે એમાં કોણ કોણ સામેલ થશે, એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન, બરાબર. તો 3 લોકો દ્વારા આવી રીતે નિયુક્તિ કરવામાં આવશે. તો કોણ સામેલ ન થાય? તો કે એટર્ની જનરલ સામેલ થાય નહીં, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. ક્લિયર? વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય નીચેના પૈકી કયું છે? તમારું ને મારું પ્યારું ગુજરાત. વન નેશન વન રેશન કાર્ડ. વંદે ભારત એક્સપ્રેસ ઓપરેટ કરનાર પ્રથમ મહિલા લોકો પાયલોટનું નામ જણાવો. વંદે ભારત એક્સપ્રેસ ભારતની એક મહત્વની એક્સપ્રેસ ઘણી બધા શહેરો વચ્ચે શરૂ થઈ. તો મહારાષ્ટ્રમાં હમણાં 2 શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી, બરાબર. તો એમાં સોલાપુર વાળો જે રૂટ છે ત્યાં ચલાવનાર પ્રથમ લોકો પાયલટ, મહિલા લોકો પાયલટ, જેનું નામ છે સુરેખા યાદવ. નામ યાદ રાખીએ. નાગાલેન્ડ વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય કોણ બન્યા? 2 વ્યક્તિઓ છે, 2 મહિલા MLA છે. જ્યારે પહેલા મહિલા MLA હેકાની જખાલુ અને બીજાનું નામ તમે જુઓ, કદાચ પ્રોનાઉન્સિએશન ખોટું હોઈ શકે, એમાં કંઈક મતભેદ હોઈ શકે. સાલ હોવ તો નો ક્રુઇઝ. વાહ, વેરી ગુડ. એક જ વાર બોલશું આપણે, બરાબર. બીજી વાર બોલવા માટે આપણને બહુ ભારે પડી જાય એવું નામ છે. ઓકે. તાજેતરમાં રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, કે જ્યારે આપણે 8 માર્ચના રોજ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, તો ગુજરાતની અંદર રાજ્ય કક્ષાનો દિવસ ઉજવવામાં આવ્યો ગાંધીનગર ખાતે, બરાબર. ત્યાર પછી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, કે ભારતની અંદર વીજળી સંબંધિત રેગ્યુલેશન કરનારું કમિશન, તો એના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ? તો કે જિષ્ણુ બરુઆ સાહેબની નિયુક્તિ થઈ છે એના ચેરમેન તરીકે. ત્યાર પછી સમુદ્ર સુરક્ષા માટે યુનાઇટેડ નેશન્સની હાઈ સીઝ ટ્રીટી પર હસ્તાક્ષર ક્યાં યોજાયેલી બેઠકમાં કરવામાં આવ્યા? તો આ મુદ્દો જે લોકો નથી ભણ્યા ખાસ આપણા લેક્ચરમાંથી ભણી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આખા પ્લેલિસ્ટની. હાઈ સીઝ ટ્રીટી શું છે એ ખાસ તમે સમજી લેજો, બરાબર. મેં એ લેક્ચરમાં સમજાવેલું જ છે. ઇન શોર્ટ, દૂરનો દરિયો જે હોય, કોઈ પણ દેશથી દૂર 200 કિલોમીટરથી પણ વધારે દૂરનો જે દરિયા કિનારાનો વિસ્તાર છે એ નાશ ન પામે, એની ઇકોસિસ્ટમ કોલેપ્સ ન થઈ જાય, એના સંરક્ષણ માટે આ હાઈ સીઝ ટ્રીટી સાઇન કરવામાં આવી છે ન્યુયોર્ક ખાતે યોજાયેલી બેઠકમાં. ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લિથિયમના ભંડાર મળી આવ્યા? લિથિયમ આયન બેટરી, ઇલેક્ટ્રિક વેહિકલ, મોબાઈલ ફોન, ડિજિટલ ગેજેટ્સ, જ્યાં જ્યાં બેટરીનો યુઝ થાય, લિથિયમ આયન બેટરી. અને આ લિથિયમ આયન બેટરી, લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો નવનિયુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી. ખાસ યાદ રાખી લઈએ આ મુદ્દો પણ, બરાબર. ઓડિશાના કયા રાજ્યોમાંથી સોનાની ખાણો મળી આવેલી છે? તો ઓડિશા રાજ્યના કયા જિલ્લાઓમાંથી સોનાની ખાણો મળી આવેલી છે? દેવગઢ, કેન્દુઝર અને મયુરભંજ, આ 3 જિલ્લામાંથી સોનાની ખાણો મળી આવી, જે અંગેનું કન્ફર્મેશન તાજેતરમાં ઓડિશા વિધાનસભાની અંદર આપવામાં આવેલું. વર્લ્ડ સસ્ટેનેબલ સમિટ 2023 નું આયોજન ક્યાં થયું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સતત વિકાસ જેને આપણે કહીએ છીએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030 સુધીમાં અચીવ કરવાના છે, કે માનવે એવો વિકાસ કરવાનો છે કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય, આવનારી પેઢીને પણ લાભ થાય. તો એવો વિકાસ એટલે જેને આપણે કહીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે ગાંડો વિકાસ નથી કરવાનો ભાઈ. જ્યારે આપણે ગ્રીન એનર્જીની વાત કરતા હોઈએ, પર્યાવરણ બચાવવાની વાત કરતા હોઈએ, એ સંબંધિત વર્લ્ડ સસ્ટેનેબલ સમિટ, વૈશ્વિક લેવલની આવી સમિટ ભારતમાં યોજાય તો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. અને ક્યાં યોજાય? ન્યૂ દિલ્હી ખાતે. યાદ રાખી લેજો આ મુદ્દો. 5 સ્ટાર રેન્ક કે 10 સ્ટાર રેન્કનો સવાલ છે. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ક્લિયર? ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે કે તાજેતરમાં ભારતના કયા મંત્રાલયને પોર્ટર પ્રાઇઝ 2023 એનાયત કરવામાં આવ્યું? પોર્ટર પ્રાઇઝ 2023. તો કોવિડ આપણે બધા એમાંથી પસાર થયા, 2 ડોઝ મળ્યા, ત્યાર પછી બુસ્ટર ડોઝ પણ લીધો. તો કોવિડ સમયે ભારતના મંત્રાલય, આરોગ્ય મંત્રાલય
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે કામગીરી કરી, જે નિર્ણયો લીધા કે જેને કારણે ભારતની અંદર કોવિડ દરમિયાન ભારત એમાંથી ઉભરવામાં થોડુંક સફળ રહ્યું, અને આવા કાર્ય બદલ ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને 2023નો પોર્ટર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. ઓપ્શન ડી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB નું વડું મથક ક્યાં આવેલું છે? પહેલો સવાલ, આણંદ, ગુજરાતની અંદર. તાજેતરમાં ગુજરાતના કયા ગામોની મોડલ ઉર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી કરવામાં આવી? આપેલા તમામ કોશીમદા, પુનાયાવત અને નલિમધની, આ ત્રણ ગામોની પસંદગી કરવામાં આવેલી છે. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ ફોર અસ ઇન ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ, ગ્રાન્ડ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? તો ગ્રાન્ડ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાઈ હતી. સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન 20 એટલે કે G20, G20 નું એક ગ્રુપ જેને આપણે સામાન્ય રીતે કહીએ, બરાબર, એની બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ? તો એની બેઠક તાજેતરમાં યોજાઈ હતી નવી દિલ્હી ખાતે. આપણે યાદ રાખીએ આ મુદ્દો. તાજેતરમાં કયા દેશમાં આવેલો માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો હતો? આ માઉન્ટ મેરાપી ખૂબ ઇમ્પોર્ટન્ટ જ્વાળામુખી છે. ઇવન આખો વિસ્તાર જ તે રિંગ્સ ઓફ ફાયર તરીકે ઓળખાય છે. અને એ એટલે કયા દેશમાં? ઇન્ડોનેશિયા. તો તમે અહીંયા ઇન્ડોનેશિયા ટાપુઓ જુઓ તો અહીંયાથી જે આખો પેસિફિક મહાસાગરનો વિસ્તાર છે, બરાબર, અહીંયા આપણું ભારત અહીંયા પડી જાય ભાઈ. અહીંયા આંદામાન નિકોબાર પડી જાય, અહીંયા આપણું ભારત અહીંયા પડે. તો અહીંયાથી આજે આખો વિસ્તાર છે જેને સામાન્ય રીતે આપણે રિંગ્સ ઓફ ફાયર કહેતા હોઈએ છીએ, બરાબર. તો માઉન્ટ મેરાપી કઈ જગ્યાએ? ઇન્ડોનેશિયા. ત્યાર પછી PM શ્રી શાળા અંતર્ગત કેટલી શાળાઓ બનાવવામાં આવશે? સવાલ પરીક્ષામાં પૂછાય પણ ગયો. 14,500 જેટલી શાળાઓ. કોર ફેક્ચ્યુઅલ ડેટા પૂછી લીધો, બરાબર. તો આપણે ખાસ યાદ રાખી લઈએ 14,500 જેટલી શાળાઓ. ત્યારબાદ PM શ્રી અંતર્ગત R એટલે શું? પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા, બરાબર. સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા એટલે કે ઉભરતા ભારતની શાળાઓ. એટલે R મીન્સ રાઇઝિંગ. એટલે ઓપ્શન A ઇઝ કરેક્ટ. આવા સવાલો પરીક્ષામાં પૂછાય છે, ખાસ આપણે યાદ રાખીએ. તાજેતરમાં કોની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકારે 5 રાજ્યોને આપદા માટેની સહાયને મંજૂરી આપી? ભૂકંપ આવેલો હોય કે પછી કોઈ પણ કુદરતી આફત હોય, એમાંથી ઉભરવા માટે રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી. અને તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકની અંદર આ રકમ મંજૂર કરવામાં આવી હતી કેટલાક રાજ્યો માટે, બરાબર. ખાસ એમાં જે આપણા નોર્ધન સ્ટેટ છે કેટલાક, કે જ્યાં ભૂકંપ કે એવું કઈ આવતું હોય છે, એવા રાજ્યોને મદદ કરવામાં આવતી હોય છે. સાયક્લોન વગેરે જ્યાં પણ રાજ્યોમાં આવતી હોય એવા રાજ્યોને મદદ કરવામાં આવતી હોય છે. ક્લિયર? તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સબમરીન માટે હસ્તાક્ષર થયા? 6 જેટલી સબમરીન માટે ભારત અને જર્મની વચ્ચે MOU થયા. આ મુદ્દો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ. પર્વતમાળા યોજના અંતર્ગત કેટલા રોપવે નિર્માણનું આયોજન છે? પર્વતમાલા યોજના, આવી રીતે ભારતમાલા યોજના છે, સાગરમાલા યોજના છે. યોજનાનું આખું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો પહાડી રાજ્યો છે કે જ્યાં રોડ કન્સ્ટ્રક્શન બહુ હાર્ડ કામ થઈ જતું હોય છે, રેલવે કનેક્ટિવિટી નથી, ત્યાં રોપવે કનેક્ટિવિટી માટે થઈને આ પર્વતમાલા યોજના જાહેર કરવામાં આવેલી છે. જેના અંતર્ગત 6 જેટલા રોપવેનું આયોજન થયેલું છે. ત્યાર પછી HCO યુથ કાઉન્સિલની 16મી બેઠક ક્યાં યોજાઈ હતી? આ પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. HCO યુથ કાઉન્સિલની 16મી બેઠક એ યોજાઈ હતી નવી દિલ્હી ખાતે. યસ, આપણે આની પહેલા એક મુદ્દો ભણી ગયા છીએ. યસ, આમાં મેં તમને કીધું કે સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન 20 સાઈની બેઠક નવી દિલ્હી ખાતે નહીં પણ ગુવાહાટી ખાતે છે. આપણે કરેક્ટ કરી લઈએ. ગુવાહાટી ખાતે સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન 20 એની બેઠક ક્યાં યોજાય? ગુવાહાટી ખાતે. અને ત્યાર પછી આપણી આ બેઠક HCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન યુથ કાઉન્સિલ, HCO ની યુવા પરિષદ, એની બેઠક ક્યાં યોજાય? નવી દિલ્હી ખાતે. આપણે ખાસ આવી રીતે નકશામાં જોઈ લઈએ. અહીંયા સાઈ, બરાબર. તો સાઈની બેઠક અહીંયા, અને HCO યુથ કાઉન્સિલ, તો અહીંયા HCO યુથ કાઉન્સિલ, તો એની બેઠક નવી દિલ્હી ખાતે. તો એટલે આપણને સરળતાથી યાદ પણ રહી જશે. 20, બરાબર. સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન 20 યાદ રહેશે દરેકને. અને ત્યાર પછી ત્રીજી પણ એક બેઠક કે G20 અંતર્ગત એજ્યુકેશનલ મીટિંગ જેને આપણે કહીએ, એ યોજાઈ હતી અમૃતસરમાં. તો અહીંયા દિલ્હીથી સહેજ આપણે ઉપર વયા જઈએ અમૃતસર. એ પણ સવાલ હમણાં આવશે જ તે, પણ તમે મેપ યાદ રાખી લો એટલે 3 યાદ રહી જશે. ફરી એકવાર કહી દઉં, આપણે આમાં જોયું
કે તાજેતર સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન 20 ની બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ? મેં પહેલા તમને કીધું કે નવી દિલ્હીમાં, પણ સાચો જવાબ છે ગુવાહાટી, બરાબર. તો 3 સાઈ HCO યુથ કાઉન્સિલ નવી દિલ્હી અને એજ્યુકેશનલ સમિટ G20 ના જ ભાગરૂપે એ અમૃતસરની અંદર. હમણાં એ પણ સવાલ આવશે. ત્યાર પછી ભારતમાં યોજાયેલ HCO, ભારત ક્યાં યોજાયેલી HCO સમિટમાં HCO નું સભ્ય બન્યું હતું? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આખો મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે, બરાબર. HCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, ભલે એના નામમાં શાંઘાઈ છે પણ એનું હેડક્વાર્ટર બીજિંગની અંદર આવેલું છે. અને ભારત ક્યારે એનું સભ્ય બન્યું? તો ભારત સભ્ય બન્યું અસ્તાના ની અંદર યોજાયેલ સમિટની અંદર 2017માં. ભારત અને પાકિસ્તાનને બંનેને એક સાથેની મેમ્બરશિપ આપવામાં આવેલી 2017માં HCO ની મેમ્બરશિપ, બરાબર, અસ્તાનાની અંદર. G20 દેશોની એજ્યુકેશનલ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ક્યાં યોજાય? તો બીજી બેઠક ખાસ યોજાય અમૃતસર, પંજાબની અંદર. યાદ રહેશે તમને દરેકને. તો આ ત્રણેય મુદ્દા આપણે હમણાં જે નકશો જોયો એ રીતે તમે યાદ રાખી લેશો એટલે તમને યાદ રહી જશે. ત્યાર પછી આપણે જોઈએ તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલિકોન વેલી બેંક. આ એ જ સિલિકોન વેલી બેંક જેનું ઉઠામણું થઈ ચૂકેલું છે ભાઈ, અને બધા લોકોને એને કીધું કે તમારા પૈસા ગયા, ઠાકુર તો ગયો. તો સિલિકોન વેલી બેંક ખૂબ ચર્ચામાં રહે ભાઈ. અમેરિકન હિસ્ટ્રીની અંદર આ એક સેકન્ડ નંબરનું આટલું મોટું એક ઉઠામણું જેને તમે કહી શકો. ઘણા બધા લોકોના અબજો રૂપિયા ફસાઈ ગયા છે એની અંદર. અને આ સિલિકોન વેલી બેંકે ઘણા બધા સ્ટાર્ટઅપમાં રોકાણ કરેલું છે ભારતની અંદર, જેમનું એક પેટીએમ પણ છે, બરાબર. અને આના કારણે તમે જો વિશ્વ મંદી તરફ 2008ની મંદી તરફ ધકેલાઈ ગયેલું છે. મેં આ મુદ્દો તમને ભણાવી દીધો છે. તો એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કેલિફોર્નિયાની અંદર આવેલું છે. કેમ કે સિલિકોન વેલી નામનો વિસ્તાર ક્યાં આવેલો છે? અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલો છે, જ્યાં ઘણી બધી આઈટી કંપનીઓ આવેલી છે. અને ભારતમાં આઈટી કંપનીઓ બેંગ્લોર આવેલી છે, એટલે આપણે બેંગ્લોર શહેરને ભારતનું સિલિકોન વેલી કહીએ છીએ, બરાબર. તો આ ટૂંકમાં SVB બેંક એટલે કે સિલિકોન વેલી બેંક. IBA ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 ક્યાં યોજાય ભાઈ? નવી દિલ્હી ખાતે યોજાય. શરૂ થઈ ત્યારે ઇવેન્ટ મેં તમને ભણાવી હતી, એનો લોગો વગેરે લોન્ચ કર્યો, એનો મેસ્કોટ વગેરે કંઈક લોન્ચ કર્યું, ત્યારે આપણે એ મેટર ભણી ગયા હતા, બરાબર. થોડા મહિનાઓ, અમુક મહિનાઓ પહેલા. તો આપણે આખો મુદ્દો ભણી ગયેલા છીએ. ક્યાં આયોજન થયું? ન્યૂ દિલ્હી ખાતે. CO2 આયાત કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? કાર્બન ડાયોક્સાઇડ આયાત કરનારો. આયાત એટલે એનું શું કામ હશે ભાઈ? તો કે CO2 ને નોર્થ સી એટલે કે ઉત્તર સાગર, જેને સામાન્ય રીતે કહીએ આપણે, જે ડેનમાર્કની નજીક જ ત્યાં ઉપર આવેલો છે, તો ત્યાં એ ઉત્તર નોર્થ સીની અંદર જ્યાંથી ગેસ બધો કાઢવામાં આવેલો છે, તો એ ગેસ કાઢેલી જગ્યા જે ખાલી પડી ત્યાં કાર્બન ડાયોક્સાઇડને ભંડારી દેવામાં આવશે. એટલે કે એક પ્રકારે કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરવામાં આવશે. એ માટે કાર્બન ડાયોક્સાઇડ આયાત કરનારો, એટલે એનો ઉપયોગ નથી કરવાનો પણ એને ખરેખર ભંડારવાનો છે, એ પ્રકારનું આયોજન કરનારો દેશ, વિશ્વનો પહેલો દેશ બન્યો ડેનમાર્ક. આ મુદ્દો પણ મેં તમને મેપ સાથે ભણાવ્યો છે, બરાબર. નોર્થ સીનો તમને મેં મેપ પણ એની અંદર હતો, ઇમેજ હતી. આપણે આખો મુદ્દો ભણી ગયા છીએ. એઇમ પ્રાઇમ અંતર્ગત R નો અર્થ શું થાય? તો ખૂબ જ મહત્વનો આખો એક પ્રોગ્રામ છે, નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન અંતર્ગત પ્રોગ્રામ છે, બરાબર. પ્રોગ્રામ ફોર રિસર્ચર્સ ઇન ઇનોવેશન, માર્કેટ રેડીનેસ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. તો આ અંતર્ગત R એટલે રિસર્ચર્સ, એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ત્યાર પછી ત્રીજી B20 સમિટ તાજેતરમાં ક્યાં યોજાય? તો ત્રીજી B20 સમિટ તાજેતરમાં યોજાય સિક્કિમના ગંગટોક ખાતે. તો પેલી 3 સમિટ તમને યાદ રહી ગઈ છે, બરાબર. અને પછી છે B20, તો એ તમારે પાછું આવવાનું છે સિક્કિમની અંદર. તો આ આપણું બાંગ્લાદેશ વિસ્તાર, તો અહીંયા આપણું સિક્કિમ. તો આ યાદ રાખી લેજો. તો ક્લિયર. તાજેતરમાં લોન્ચ કરાયેલું પુસ્તક ધ હિયરિંગ ટેલ્સના લેખકનું નામ જણાવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબની હાજરીની અંદર પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું, જેના લેખક છે ડોક્ટર નીરજ સુરી. સ્ટાર્ટઅપ 20 વિશે નીચેના વિધાનો ચકાસો. સ્ટાર્ટઅપ 20 કે સ્ટાર્ટઅપ 20 ની સ્થાપના 2015માં થઈ હતી. વિધાન 2, સ્ટાર્ટઅપ 20 શિખર સંમેલન જુલાઈ 2023માં ગુરુગ્રામમાં યોજાશે. તો યાદ રાખો, બીજું વિધાન સાચું છે, પહેલું વિધાન ખોટું છે. સ્ટાર્ટઅપ 20 ની સ્થાપના 2015માં નથી થઈ, પણ ભારતની લીડરશિપની જગ્યાએ ભારતના લીડરશિપમાં થયેલી છે. ભારત અત્યારે G20 નું અધ્યક્ષ છે, એ સમયગાળામાં થયેલી છે, બરાબર. એટલે પહેલું વિધાન ખોટું થશે, બીજું વિધાન સાચું થશે. માટે ઓપ્શન બી, માત્ર 2 સાચું. ક્લિયર થાય છે? ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ યોજના અંતર્ગત કેટલા રૂપિયા પ્રતિ હેક્ટર નાણાકીય સહાય આપવામાં આવે છે? તો કે 12,200 રૂપિયા પ્રતિ હેક્ટર નાણાકીય સહાય આપવામાં આવે છે. તમને એમ ભાઈ આટલું હાર્ડ ક્વેશ્ચન પૂછાય? ભાઈ હવે પૂછાતા ગયા છે, કેટલી નિશાળ બનશે એવું જો પૂછી લે PM શ્રીની અંદર, તો
તો આમાં કેટલા રૂપિયાની સબસિડી મળે એવું પૂછી લે. વિધાન તો એવા પૂછેલા છે કે કેટલા હપ્તામાં રૂપિયા મળે ભાઈ. એટલે કોઈ પણ રીતે સવાલ પૂછે આપણને ફાવવો જોઈએ, એટલા માટે આ પ્રકારનો સવાલ આપણે અહીંયા બનાવેલો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? બરાબર, 2015 ની અંદર પ્રધાનમંત્રી મુદ્રા યોજના. તેનો બીજો એક પણ સવાલ છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં તરુણ કેટેગરી અંતર્ગત કેટલા રૂપિયાની લોન મળવાપાત્ર થાય? તો તમને ખ્યાલ છે કે ભાઈ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 3 કેટેગરીઓ, શિશુ, કિશોર અને તરુણ. શિશુ અંતર્ગત 50,000 રૂપિયા સુધી, કિશોર અંતર્ગત 50,000 થી 5 લાખ સુધી અને તરુણ અંતર્ગત 5 લાખ થી 10 લાખ સુધીની લોન મળવાપાત્ર થાય. એટલે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. યાદ રહે છે દરેકને? પૂર્વ સાંસદ ડોક્ટર કરણસિંહના પુસ્તક મુંડક ઉપનિષદ ધ બ્રિજ ટુ ઇમોર્ટાલિટીનું વિમોચન કોના હસ્તે થયું હતું? તો આપણા ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાહેબના હસ્તે પુસ્તકનું વિમોચન થયું. ખાસ આપણે યાદ રાખી લઈએ. બરાબર. શેડ બુદ્ધિસ્ટ હેરિટેજ અંતર્ગત રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાય? શેડ બુદ્ધિસ્ટ હેરિટેજ અંતર્ગત રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાય? નવી દિલ્હી ખાતે યોજાય. આ મુદ્દો પણ આપણે ભણી ગયા છીએ. યુદ્ધ અભ્યાસ લા પેરોસમાં ભારતનું પ્રતિનિધિત્વ કઈ શિપે કર્યું હતું? આઈએનએસ સહ્યાદ્રી, આઈએનએસ જ્યોતિ. તો કે બંને એનું પ્રતિનિધિત્વ કરેલું ભારતનું. એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ત્યાર પછી ઈસરોનું વડું મથક ક્યાં આવેલું છે? ભાઈ સહેલો સવાલ છે. ઈસરોનું વડું મથક ક્યાં આવેલું છે? બેંગ્લોર ખાતે આવેલું છે. શ્રી હરિકોટા ખાતેથી તો આપણે આંધ્રપ્રદેશનું શ્રી હરિકોટા અને ત્યાં આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર, ત્યાંથી તો આપણે ઉપગ્રહને લોન્ચ કરીએ છીએ. બરાબર. જો આપણે ઉપગ્રહ ચુમનારાનો લોન્ચ થાય એ ક્યાંથી થાય? આંધ્રપ્રદેશના હરિકોટાથી. એ પણ યાદ રાખીએ, આંધ્રપ્રદેશની અંદર આવેલું. ત્યારે બેંગ્લોર ઈસરોનું હેડક્વાર્ટર છે. ત્યાર પછી સેહત ઇનિશિયેટિવ ભારતના કયા મંત્રાલયનું છે? મેં તમને મુદ્દો ભણાવી દીધું. સેહત એટલે સાર સંભાળ રાખવી, સ્વાસ્થ્ય સંબંધિત બાબત. એટલે તરત જ આપણને એમ થાય કે ભાઈ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હશે, તો કે નહીં. આ સેહત એટલે કોનું ધ્યાન રાખવાનું? તો કે આપણા આર્મીના જવાનોનું ધ્યાન રાખવાનું, એને ઘરે બેઠા ઓપીડીની સુવિધા પૂરી પાડવાની. અને એટલે આ સેહત ઇનિશિયેટિવ ભારતના ડિફેન્સ મંત્રાલયનું ઇનિશિયેટિવ છે. એટલે જવાબ થશે ઓપ્શન સી, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. ક્લિયર? ત્યારબાદ જોઈએ નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? તો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી એના અધ્યક્ષ તરીકે રહેતા હોય છે. તાજેતરમાં દિવ્ય કલા મેળો ક્યાં શરૂ થયો? ભોપાલની અંદર દિવ્ય કલા મેળો શરૂ થયો. ત્યાં યોજાયો હતો. આપણે એમ યાદ રાખી લઈએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ. કયા દેશના સ્થપતિ ડેવિડ ચિપરફિલ્ડને 2023નું પ્રિત્ઝકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું? બ્રિટિશ આર્કિટેક્ટ ડેવિડ ચિપરફિલ્ડ, એને વર્ષ 2023નું પ્રિત્ઝકર પ્રાઇઝ મળ્યું. આ પ્રિત્ઝકર પ્રાઇઝ કે જે આર્કિટેક્ટની દુનિયાની અંદર ખૂબ જ સૌથી મોટું સન્માન છે. આપણા એક ભારતના આર્કિટેક્ટ, ગુજરાતી આર્કિટેક્ટ બીબી દોશી, બાલકૃષ્ણ દોશી સાહેબને પણ આ સન્માન મળેલું છે. અને એ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. એમનું નિધન તાજેતરમાં થઈ ગયું. આખો મુદ્દો આપણે ભણી ગયેલા છીએ. ક્લિયર? હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના નવા સીઈઓ અને એમડી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? રોહિત જાવાની નિયુક્તિ કરવામાં આવી. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ભારતની સૌથી મોટી એક રીતે કહીએ તો એફએમસીજી કંપની છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના કયા શહેરનો સમાવેશ થતો નથી? યાદ રાખો, એ નથી શબ્દ છે. તો સુરત છે, દાહોદ છે, અહેમદાબાદ છે. ભાવનગરનો સમાવેશ થતો નથી. બિમસ્ટેક, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, જેને આપણે ટૂંકમાં બિમસ્ટેક કહીએ છીએ, જેનું સચિવાલય ક્યાં આવેલું છે? ઢાકા ખાતે આવેલું છે. બાંગ્લાદેશનું કેપિટલ ઢાકા. યાદ રહેશે તમને દરેકને? બિમસ્ટેકમાં કયા દેશનો સમાવેશ થતો નથી? તો એમાં સમાવેશ થતો નથી માલદીવનો. બે ઓફ બેંગાલની નજીક આવેલા દેશોનો સમાવેશ થાય છે, માલદીવનો સમાવેશ થતો નથી. તમે લેક્ચર ભણી લેશો તો બધા દેશો કેમ યાદ રાખવા એ પણ એ લેક્ચરમાં મેં કહેલું છે. કોર્સ સિરલ્સ ફેર કમ એક્ઝિબિશન તાજેતરમાં ક્યાં યોજાયો હતો? તમિલનાડુના મદુરઈ ખાતે યોજાયો હતો. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. તાજેતરમાં નિધન પામેલા ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ AM અહેમદી કેટલામાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા? 26માં CJI. ભારતના સુરત ખાતે એમનો જન્મ થયેલો. એમનું તાજેતરમાં નિધન થયું અહેમદી સાહેબનું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ક્યાંથી જન ઔષધિ ટ્રેનને લીલી ઝંડી આપી હતી? આવી રીતે લીલી ઝંડી ફરકાવી હતી. બરાબર. એટલે કે રવાના કરી ટ્રેનને. કઈ ટ્રેન? જન ઔષધિ ટ્રેન. જન ઔષધિ કેન્દ્રો છે એની જાગૃતતા ફેલાવવા માટે, એ વિશે લોકોને માહિતગાર કરવા અંગેની એક ખાસ ટ્રેન છે, જેને લીલી ઝંડી આપવામાં આવેલી હતી નવી દિલ્હી ખાતેથી. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તાજેતરમાં નિધન પામેલા સત્યવ્રત મુખર્જી અંગે નીચેના વિધાનો ચકાસો. પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે, પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂકેલા છે. એટલે ઓપ્શન
સી આપણો સાચો થશે, એ અને બી બંને. કેમલ પ્રોડક્ટ પ્રોસેસિંગ યુટિલાઇઝેશન એન્ડ ટ્રેનિંગ વિંગનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો બિકાનેર, રાજસ્થાનના બિકાનેરમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પણ આપણે મુદ્દો ભણી ગયા છીએ, બરાબર. પુરુષોત્તમ રૂપાલા સાહેબ, જે કેન્દ્રીય ડેરી અને પશુપાલન મંત્રી છે, એમના દ્વારા એનું ઉદ્ઘાટન થયું. કયા ભારતીય લેખકને વર્ષ 2023 પેન નાબોકોવ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? જેનું નામ છે વિનોદ કુમાર શુક્લાને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. સહકાર મિત્ર સ્કીમ અંતર્ગત મહત્તમ કેટલા મહિનાની ઇન્ટર્નશીપ પૂરી પાડવામાં આવે છે? તો 4 મહિનાની ઇન્ટર્નશીપ, મેક્સિમમ 4 મહિનાની ઇન્ટર્નશીપ પૂરી પાડવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિએ જલશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2023 અભિયાનની શરૂઆત ક્યાંથી કરી? તો એની શરૂઆત કરી નવી દિલ્હીથી, ભાઈ, બરાબર. કેચ ધ રેઇન ઇનિશિયેટિવ અથવા તો અભિયાન. વર્ષ 2023માં પ્રથમ નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સ ક્યાં જહાજ પર શરૂ થઈ? INS વિક્રાંત પર એનું આયોજન થયું, બરાબર. એ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ પૂછાવા લાયક. તમને શરૂ થઈ અથવા તો એવો સવાલ પૂછે ક્યાં યોજાઈ હતી? ભારતીય નૌસેના દ્વારા ક્યુ અથવા કયા ઓપરેશન કરાચી બંદર ઉપર કરવામાં આવેલા છે? કરાચી જે પાકિસ્તાનનું મહત્વપૂર્ણ પોર્ટ છે, બંદર છે, અને ત્યાં ભારતીય સેના દ્વારા સમયાંતરે થયેલા ખાસ ઓપરેશન કયા? ઓપરેશન ટ્રાઇડન્ટ, ઓપરેશન પાયથન અને ઓપરેશન તલવાર, એટલે કે ઓપ્શન ડી આપેલા તમામ 3 ઇમ્પોર્ટન્ટ ઓપરેશન છે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ એક્સરસાઇઝ કટલાસ એક્સપ્રેસ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? ઇન્ડિયન નેવલ શિપ ત્રિકંદે કર્યું, INS ત્રિકંદે. નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશનને કેબિનેટે ક્યારે મંજૂરી આપી? આ ટેક્સટાઇલ મિશનને વર્ષ 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ, યોજનાના ભાગરૂપે તમને પૂછાય. ઇકોનોમિક્સ ઓફ કોમ્પિટિશન લો અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સ તાજેતરમાં ક્યાં યોજાઈ? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. રાયસીના ડાયલોગ એ પણ ક્યાં યોજાય? નવી દિલ્હી ખાતે જ યોજાતો હોય સામાન્ય રીતે રાયસીના ડાયલોગ, બરાબર. આપણું રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે? રાયસીના હિલ ઉપર આવેલું, પહાડી ઉપર, થોડેક ઊંચાણવાળા ભાગ ઉપર આવેલું છે. તો 2023ના રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ, મુખ્ય મહેમાન કોણ હતા? ઇટાલિયન PM જિયોર્જિયા મેલોની. આ પણ આપણે યાદ રાખીએ. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ખાસ આ ડાયલોગનું આયોજન થતું હોય છે. શિન્યુ મૈત્રી યુદ્ધ અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવ્યો હતો અથવા તો કરવામાં આવે છે? તો ભારત અને જાપાન, એટલે કે જાપાન વચ્ચે થતો અભ્યાસ શિન્યુ મૈત્રી, ઓપ્શન ડી કરેક્ટ. શિન્યુ મૈત્રી સાથે યાદ રાખો, મિત્ર શક્તિ કોની કોની વચ્ચે છે? તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે છે, એટલે ઓપ્શન આમાં એ આવશે. મિત્ર શક્તિ બટ ઓબ્વિયસ છે. કેમ? તો કે ભાઈ આ ભારત અને અહીંયા આ શ્રીલંકા, તો આ બંને વચ્ચે મિત્રતા હોય એટલે મિત્ર શક્તિ. આપણે કેટલા દયાળુ માણસો છીએ ભારતવાળા. 1 રૂપિયાનો નકશો લેવા જઈએ તોય શ્રીલંકા નકશો ફ્રીમાં આપીએ છીએ, અને તોય શ્રીલંકા વાળાનું અંબનટોટા બંદર ચીનવાળાને આપી દીધું. જરાય શરમ નથી કરી એને. અને એટલું અને થવું જોઈએ કે ભાઈ 1 રૂપિયાનો નકશો તમે ભારતમાં લેવા જાઓ, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, આપણે આ નકશો ફ્રીમાં આપીએ છીએ, હાવ, બરાબર. તો આ ખાસ મુદ્દો. તો બંને છતાંય બંને વચ્ચે મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ અથવા તો સૈન્ય કવાયત. તાજેતરમાં રાયસીના ડાયલોગનું આયોજન ક્યાં થયું હતું? ભાઈ તાજેતરમાં નવી દિલ્હી ખાતેનું આયોજન થયું હતું. ગિફ્ટ સિટીમાં થયું હતું નહીં, બરાબર. આ કન્ફ્યુઝ કરે એવા બધા ઓપ્શન છે. આપણને લાગે પુણે થયું હશે, બેંગ્લોરમાં થયું હશે, પણ નહીં. કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં. વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બટ ઓબ્વિયસ છે, વોશિંગ્ટન DC. ઇન્ટરનેશનલ યોગા મહોત્સવ 2023નું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? સવાલ સેજ ચેન્જ કરી નાખે, ભાઈ તાજેતરમાં ક્યાં યોજાયો હતો? તો ઉત્તરાખંડની અંદર એનું આયોજન કરવામાં આવેલું. આ મુદ્દો પણ આપણે ભણી ગયેલા છીએ. PIBના નવા પ્રિન્સિપાલ DG તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? રાજેશ મલ્હોત્રા સાહેબની PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, કે જે ભારત સરકારનું અલગ અલગ પ્રેસ જારી કરતા હોય છે, ગુજરાતી, ઇંગ્લિશ, ઉર્દુ, હિન્દી, ઘણી બધી ભાષાની અંદર. તો આ PIBના અધ્યક્ષ નવા DG તરીકે, પ્રિન્સિપલ DG તરીકે રાજેશ મલ્હોત્રા સાહેબ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 ફરવરી, બરાબર. 21મી ફેબ્રુઆરીના રોજ આપણે એને મનાવીએ છીએ. 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના સન્માનમાં મનાવવામાં આવે છે? ચંદ્રશેખર વેંકટ રામન, CV રામન, કે જેણે રમન ઇફેક્ટની શોધ કરી 1928માં. વર્ષ 1930માં આ શોધ બદલ એમને ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો. અને એમના માનમાં આ દિવસ આપણે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. તે દિવસે એમણે આ શોધ કરી હતી, 28 ફેબ્રુઆરી 1928. કોરોના દરમિયાન ભારતના મિશન સાગરમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થતો ન હતો? કોરોના દરમિયાન ભારતે ઘણા બધા દેશોને, ખાસ કરીને હિન્દ મહાસાગરમાં આવેલા દેશોને ફૂડ પ્રોવાઈડ કર્યું હતું, ચોખા પ્રોવાઈડ કર્યા હતા. ત્યાર પછી મેડિકલની કેટલીક ઇક્વિપમેન્ટ કે સાધનો, દવાઓ પ્રોવાઈડ કરી હતી. તો અહીંયા સવાલ એવો છે કે એ અંતર્ગત જે આખું મિશન, જેનું નામ હતું મિશન સાગર,
એમાં કયા દેશનો સમાવેશ થતો નથી? તો જો માલદીવ, સેશેલ્સ અને મોરેશિયસ આ ત્રણેય સુધી આ પહોંચાડવામાં આવેલું, પણ ઇન્ડોનેશિયાનો સમાવેશ થતો નહોતો મિશન સાગરમાં. ક્લિયર? વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 2 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 ફેબ્રુઆરીના રોજ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ, સેફ ઇન્ટરનેટ. આ ભાઈ ધ્યાન રાખવું, ખોટી લાલચમાં આવી જવાનું નહીં કે તમારો ઓટીપી આપો, તમે 25 લાખ જીત્યા છો, તમારે 20,000 ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે તમારે 20,000 પેલા આપવાના થશે. એવા 1 પણ રૂપિયા આપવાના નહીં. 25 લાખ તો નહીં જ આવે, તમારે 20 પણ જશે. એટલે બહુ લાલચમાં પડવાનું નથી ક્યારેય. સુરક્ષિત ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ અંગેનો દિવસ પણ તમે યાદ રાખી લો, 7 ફેબ્રુઆરી. રાષ્ટ્રીય મહિલા દિવસ કોના સન્માનમાં મનાવવામાં આવે છે? તો સરોજિની નાયડુના સન્માનની અંદર ખાસ આપણે આ દિવસ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરીના રોજ, બરાબર. જ્યારે 8 માર્ચના રોજ આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજનામાં શરૂઆતમાં કયા ક્ષેત્રો પર ખાસ ફોકસ હતું? 3 ક્ષેત્રો પર ખાસ ફોકસ હતું, એટલે ઓપ્શન ડી આપણા માટે સાચો જવાબ થશે. એરપોર્ટની અયોગ્ય જોડી પસંદ કરો. ચંદીગઢ એરપોર્ટ શહીદ ભગતસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ 100% સાચું. તાજેતરમાં થોડા મહિનાઓ પહેલા જેનું નામ બદલવામાં આવેલું છે, ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહ એરપોર્ટ. ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ અમૃતસર એરપોર્ટનું નામ છે. હૈદરાબાદ એરપોર્ટનું નામ છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, એ પણ સાચું છે. જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ મહુમાં નહીં, નાગપુરના એરપોર્ટનું નામ છે ડોક્ટર બાબા સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ. એટલે ઓપ્શન ડી આપણો અહીંયા જવાબ થશે, કેમ કે એક ખોટું અયોગ્ય જોડી છે, બરાબર. મહુ નો આવે પણ શું આવે? નાગપુર. તાજેતરમાં સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ મહિલા T20 વર્લ્ડ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? ભાઈ, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ચેમ્પિયન બની. ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો ભાઈ, આ સવાલ પૂછાય ચેમ્પિયન બને એટલે તરત. ભારત અને કયા દેશની નેવી વચ્ચે કોંકણ યુદ્ધ અભ્યાસ યોજાય છે? તો કે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ યોજાય છે, યુકે. યાદ રહેશે. ભારત FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું સભ્ય ક્યારે બન્યું? આ એ જ FATF કે જે આતંકવાદી પ્રવૃત્તિ કરનારા દેશોને બ્લેક લિસ્ટમાં મૂકે છે, બરાબર. પણ જો અમેરિકાનો માથે હાથ હોય તો તમે બ્લેક લિસ્ટમાંથી પણ બહાર નીકળી શકો. એટલે અમેરિકાના દુશ્મન દેશો તો બ્લેક લિસ્ટમાં જ રહેવાના, જેમ કે ઈરાન, ઉત્તર કોરિયા. ભારતે ઘણો પ્રયત્ન કર્યો પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જાય, પણ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં હતું અને ગ્રે લિસ્ટમાંથી પણ પાછું એને દૂર કરી દેવામાં આવેલું છે. એના માટે કોનો હાથ જવાબદાર? અમેરિકાનો હાથ જવાબદાર. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનું સભ્ય ભારત બન્યું 2010 ની. ત્યાર પછી 22 કન્નડ દિમાવા અમૃત મહોત્સવ મુખ્યત્વે કયા રાજ્યની સંસ્કૃતિની ઝલક દર્શાવતો મહોત્સવ છે? તો આ કર્ણાટકની સંસ્કૃતિની ઝલક દર્શાવતો મહોત્સવ છે. આવા પણ સવાલ તમને પૂછાય કે ભાઈ અલગ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતો મહોત્સવ બીજી કોઈ પણ જગ્યાએ યોજાય, નવી દિલ્હીમાં યોજાય, જેથી કરીને જે તે રાજ્યની ઝાંખી ત્યાં જોવા મળે. ખ્યાલ આવે છે? તો આ 22 કન્નડ દિમાવા અમૃત મહોત્સવ એ કર્ણાટકના કલ્ચરને દર્શાવતો આખો મહોત્સવ છે. ક્લિયર થાય છે? તો આ હતો આજનો આપણો લેક્ચર કરંટ અફેર્સનો. આપણે ઘણા બધા MCQ જોયા, પાછલા જેટલા દિવસોની અંદર આપણે ભણ્યા હતા MCQ જોયા. હું એ આશા રાખું કે તમને ખૂબ મજા પડી હશે. જો MCQ પણ સોલ્વ કરવા મહત્તમ, એનાથી તમને ફાયદો થશે. ઘણીવાર મુદ્દો, જેમ કે હમણાં જ તમારે એક સવાલમાં ભૂલ થઈ ભાઈ, કેમ? તો કે એક સાથે જ્યારે એવા ઓપ્શન આપણી સામે આવે ત્યારે આપણે તરત કન્ફ્યુઝ થઈ જઈએ. તો મેં તમને કેમ યાદ રાખવું એનો પણ મેં તમને રસ્તો દેખાડ્યો, બરાબર, કે આવી રીતે યાદ તમે રાખી લેશો તો યાદ રહી જશે. કેમ કે મુદ્દો ખબર હોવા છતાંય આપણી ભૂલ થવાની સંભાવના છે, એટલે જ આપણે ખાસ આજે આ સેશન લીધો. જો તમને ખરેખર પસંદ આવે કે નહીં MCQ પણ ભણાવો, તો આપણે કંઈક અઠવાડિયામાં જો શક્ય બને એકાદો દિવસ પણ MCQ લઈ શકીએ. તો તમારી શું ઈચ્છા છે ખાસ તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.